દુનિયાના દરેક દેશ એકબીજાથી અલગ હોય છે અને દરેકની પોતાની અલગ અલગ વિશેષતા હોય છે. એવામાં આજે તમને એક એવા દેશ વિશે જણાવીશ જ્યાંની 100% વસ્તી શિક્ષિત છે, પરંતુ આ દેશ પાસે ન તો પોતાનું એરપોર્ટ છે કે ન તો પોતાની આર્મી. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. આજ હું તમને જે દેશની વાત કરી રહી છું તેનું નામ છે એન્ડોરા, જે યુરોપમાં આવેલ છે અને આ દેશ દુનિયાના સૌથી નાના દેશોમાંથી એક છે. આ દેશની વસ્તી દિલ્હી શહેર કરતાં પણ ઓછી છે અને એક રિપોર્ટ અનુસાર વર્ષ 2023 સુધીમાં દેશની કુલ વસ્તી લગભગ 80,000ની આસપાસ હતી. સાથે જ આ દેશનો લિટરેસી રેટ 100% છે, એટલે કે અહીંની 100% વસ્તી શિક્ષિત છે. આ દેશ 468 કિલોમીટરમાં ફેલાયેલો છે, જે સ્પેન અને ફ્રાન્સ વચ્ચે આવેલા પિરેનેસી પર્વત પર સ્થિત છે. સાથે જ આ દેશ પ્રિન્સિપલિટી એટલે કે રજવાડાનો દેશ છે. જો તમે આ દેશની મુલાકાત લેવા માંગતા હો તો તમારે પડોશી દેશ સ્પેનના લા સેઉ ડી ઉર્ગલ શહેરમાં સ્થિત એન્ડોરા લા સેઉ એરપોર્ટ પર ઉતરવું પડશે. કારણ કે આ દેશ પહાડો પર આવેલો છે, એટલા માટે એન્ડોરામાં કોઈ એરપોર્ટ આવેલું નથી. આ દેશના સ્કી રિસોર્ટ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને દુનિયાભરમાંથી લોકો તેનો આનંદ ઉઠાવવા માટે અહીં આવે છે. એન્ડોરા દેશની બીજી ખાસ વાત એ છે કે આ દેશ પાસે પોતાની કોઈ આર્મી કે આર્મ ફોર્સ નથી. આ દેશે પોતાની સુરક્ષા માટે ફ્રાન્સ અને સ્પેન સાથે કરાર કર્યા છે. જો કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આ દેશ પાસે 600 સૈનિકોની સેના હતી, જેઓ પાર્ટ ટાઈમ સૈનિકો તરીકે કામ કરતા હતા. આ દેશમાં યુરોપનો સૌથી ઊંચો ગોલ્ફ કોર્સ પણ આવેલ છે, જે દરિયાની સપાટીથી 2250 મીટરની ઊંચાઈ પર આવેલો છે. આ સાથે જ આ ગોલ્ફ કોર્સ પર પહોંચવા માટે ગોલ્ફરોએ કેબલ કારનો ઉપયોગ કરવો પડે છે. એક રિપોર્ટ અનુસાર આ દેશમાં આયુષ્ય ખૂબ જ ઊંચું છે. અહીં પુરુષો અંદાજે 81 વર્ષ તો સ્ત્રીઓ 86 વર્ષ સુધી જીવે છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.